અમદાવાદના ચંદોળા વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. અહીં ગેરકાયદે બાંધકામ કરાયેલી 1.5 લાખ ચોરસ મીટરની સરકારી જમીનને અમદાવાદ મનપા દ્વારા ખુલ્લી કરવામાં આવી છે. તેમાં મોટી અપડેટ એવી પ્રકાશમાં આવી છે કે ચંદોળા વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી હાલ સ્થગિત કરવામાં આવી છે. પરંતુ હવે ગેરકાયદે રહેતા લોકો જો સ્વૈચ્છિક રીતે ઝૂંપડા ખાલી નહીં કરે તો તેમની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવશે. અહીં એ જણાવવાનું કે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન કાયદાના ભંગ કરનારને ઓછામાં ઓછા 10 વર્ષની જેલ છે અને 14 વર્ષ પણ લંબાવી શકાય છે. પાલિકા પ્રશાસન દ્વારા અહીંના વિસ્તારમાં જ્યારે પોલીસ સઘન કોમ્બિંગ કર્યું ત્યારે 150થી પણ વધારે બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા, જેમની સામે હવે પોલીસે કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી છે. ચંદોળા વિસ્તારમાં કરવામાં આવેલા આ ડિમોલિશન દરમિયાન અમદાવાદ મનપા દ્વારા આશરે 4000 જેટલા કાચા પાકા મકાનો અને ઝૂંપડાઓ હટાવી દેવામાં આવ્યા છે. અહીં ગેરકાયદે આવેલા બાંગ્લાદેશીઓના ઝૂંપડાઓને તંત્ર દ્વારા ડિમોલિશન કરીને હટાવવામાં આવ્યા છે, જ્યારે બાકીનાઓને ચેતવણી આપવામાં આવી છે. જો સત્વરે આ ઝૂંપડા ખાલી નહીં કરવામાં આવે તો તેમની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવશે. ચંદોળા તળાવમાં 3 દિવસ સુધી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. ગેરકાયદે બાંધકામ કરાયેલી 1.5 લાખ ચોરસ મીટર સરકારી જમીન ખાલી કરાવ્યા બાદ હવે તંત્ર દ્વારા ચંદોળા તળાવની ફરતે ₹3 કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે, જેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો અમદાવાદ મનપા દ્વારા આ તળાવની ફરતે ₹3 કરોડ ખર્ચે એક પ્રોટેક્શન વોલ બનાવવાનું શરૂ કરી દેવાયું છે. એટલું જ નહીં પણ ચંદોળા તળાવનો કાંકરિયા તળાવની જેવો જ વિકાસ કરવામાં આવશે. જેવી રીતે કાંકરિયા તળાવ ખાતે ફરવા માટે લોકો આવે છે, તેવી જ રીતે ચંદોળા તળાવ ખાતે પણ લોકો મનોરંજન માટે આવશે, કારણ કે ચંદોળા તળાવનો આધુનિક ઢબે વિકાસ કરવામાં આવશે તેવું અમદાવાદમાં મનપા દ્વારા કહેવામાં આવ્યું હતું.